મહત્વના સમાચાર અમિત ચાવડાનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિધાનસભાની બહાર અમિત ચાવડાએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વિરોધ સામે આવ્યો છે, વિરોધના સૂર ઉઠ્યા છે। તો અમિત ચાવડાએ વિરોધ નોંધાવ્યો છે। ગાંધીનગર વિધાનસભાની બહાર અમિત ચાવડાનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। અનેક કાર્યકર્તાઓ સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો છે। ઓપીએસ લાગુ કરો તેવા બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અને ગઈકાલે પણ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો। તો આજે ફરી અનેક કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઓપીએસને લઈ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અલગ અલગ મુદ્દાઓને લઈ અને હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ઝી24 કલાકની ટીવી સ્ક્રીન પર। તો વિરોધના સૂર ઉઠ્યા છે। ગઈકાલે પણ જે રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓનું જે એક બાદ એક વિમાનો પહોંચી રહ્યા છે હાથમાં હથકડીઓ સાથે અને સાકર બાંધેલી અવસ્થામાં, જ્યારે ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે, ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો હાલ અમિત ચાવડાનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। વિધાનસભાની બહાર તેઓએ વિરોધ નોંધાવ્યો છે। અમિત ચાવડા સહિતના ધારાસભ્યો વિધાનસભા પર દેખાવ કર્યો છે। એસસી એસટી અને ઓબીસીની વસ્તી મુજબ બજેટ ફાળવવા માંગ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, વિરોધના સૂર ઉઠ્યા છે। ગઈકાલે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અલગ અલગ લખાણ સાથે આજે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બંસી, વાત કરીએ તો કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે। તે બજેટ રજૂ થાય તે અગાઉ જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જે સ્થિતિ છે રાજ્યની તે અંગે તેઓ માંગણી કરી રહ્યા છે। એસસી એસટી ઓબીસીને બજેટ પ્રમાણે, વસ્તી પ્રમાણે બજેટમાં જોગવાઈ કરવી તેવી માંગ છે। વાત કરીશું શૈલેષભાઈ સાથે। શૈલેષભાઈ, આજે કનુભાઈ બજેટ રજૂ કરવાના છે, પહેલાં દેખાવ ચોક્કસ ગુજરાતની પ્રજા અપેક્ષા રાખીને બેઠી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને લોકો મત આપી રહ્યા છે અને સામે અપેક્ષા પણ રાખી રહી છે। જે રીતે દિલ્હી અને મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર વીજળીની યોજના લાયા, 6,000 રૂપિયા વિધવા બહેનોને આપવાની વાત કરી, 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની વાત કરી, તો ગુજરાતમાં કેમ નહીં? જે રીતે એસટી એસસી અને ઓબીસી અને માઇનોરિટીની જે વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં બજેટ કેમ નહીં? આ માંગણી કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। કર્મચારીઓની ભરતી કરવાની કોંગ્રેસ પાર્ટી માંગણી કરી છે। કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોંગ્રેસ પાર્ટી માંગ કરી રહેલી છે। કેવા બજેટની અપેક્ષા રાખો છો આજે? જેને કીધું કે સમગ્ર મધ્યમ વર્ગ અને ગરીબને લાગુ પડતું બજેટ હોવું જોઈએ। મોટાભાગનું બજેટ જે હોય છે એ વિકાસલક્ષી બજેટ કરતાં છેલ્લા ઘણા વખતથી બિન વિકાસલક્ષી બજેટમાં વધારો થઈ રહ્યો છે। એનો મતલબ કે સરકાર ખોટા ખર્ચા કરી રહી છે। માટે અમારી માંગણી છે કે એસટી એસસી ઓબીસી માઇનોરિટી ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ હોવું જોઈએ અને એનો લાભ મળવો જોઈએ। જિગ્નેશ, બજેટ રજૂ થાય પહેલાં જ દેખાવ કેમ? બહુ સ્પષ્ટપણે અમારી માગણી છે કે ગુજરાતનું બજેટ કેવું હોવું જોઈએ, તો ગુજરાતની જનતાને જોઈએ છે એવું હોવું જોઈએ। તો ગુજરાતની જનતાની શું માગણી છે કે બેરોજગારી અને મોંઘવારીમાંથી અમને રાહત મળે, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથા કાયમ માટે નાબૂદ થાય, નર્મદાની કેનાલોનું નેટવર્ક બની જાય, ઓપીએસ યોજના લાગુ પડે, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના શોષણ અને ગુલામીમાંથી મુક્તિ મળે, લઘુત્તમ વેતનના દરોમાં વધારો થાય, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના વંચિત વર્ગો છે અને આપણા દેશના બંધારણનું લક્ષ્ય છે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો, તો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના વસ્તીના પ્રમાણમાં બજેટ મળે, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય। આ કશી જો જાહેરાત થવાની ન હોય, જે આટલા વર્ષોમાં નથી થતી, તો આ બજેટનો કોઈ મતલબ નથી। એટલે ખેડૂતો, શ્રમિકો, મધ્યમ વર્ગને રાહત આપે એ સાચું બજેટ। એ સાચું બજેટ કહી શકાય। કાંતિભાઈ જોડાયા છે। કાંતિભાઈ, બજેટ રજૂ થવાનું છે, બજેટ રજૂ થાય પહેલાં જ દેખાવો, શું માંગણી અને લાગણી આદિવાસી સમાજ માટે? આજે ગુજરાતની અંદર આજે ગણીએ તો વારે ઘડીએ ગરીબોને પડતા પર પાટું મરાઈ રહ્યું છે। એવા સંજોગની અંદર
આજે પિયરમાં મા પીરસનારી હોય ત્યારે ગરીબોને જે લાભ મળતો હોય દર હંમેશા મોંઘવારીનો લાગુ પડી રહે ત્યારે આજે ગેસના બાટલાની અંદર બીજા રાજ્યોની અંદર 500 રૂપિયામાં જો ગેસનો બાટલો આપવામાં આવે ને અહીંયા ગુજરાતની અંદર 1000-1500ના બાટલો એટલે ગુજરાતીઓમાં હંમેશા જે ખોટા વર્ષોથી અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર બેઠી છે, ખોટા વાયદાઓ કરે છે, પણ તો છતાં ગુજરાતીઓને ક્યારે આ સરકાર લાભ આપશે એ નથી. અમિતભાઈ સાથે વાત કરીશું. અમિતભાઈ, શા માટે દેખાવ આજે ગુજરાત વિધાનસભામાં બજેટની રજૂઆત થવા જઈ રહી છે ત્યારે ગુજરાતની પ્રજાની જે માગણીઓ છે, જે આશા અપેક્ષા છે કે શિક્ષણ મોંઘું થયું છે તો કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત થવું જોઈએ, મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ મળવો જોઈએ, વૃદ્ધ હોય, વિકલાંગ હોય, વિધવા હોય એને માસિક 6000 રૂપિયા પગાર મળવો જોઈએ. મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર જે રીતે લાડલી બહેન યોજના ચલાવે છે એવી લાડલી બહેન યોજના ગુજરાતમાં લાગુ થાય, મહિને 3000 રૂપિયા એનું એને સહાય મળવી જોઈએ. SC ST OBC માઇનોરિટી સમાજને વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ. સમાન કામ સમાન વેતન લાગુ કરી કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી જોઈએ. ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. આ તમામ માગણીઓ આજે સરકાર પાસે કરી રહ્યા છે અને આશા રાખીએ કે સરકાર જે ગુજરાતીઓના મતથી 30 વર્ષથી ભાજપ શાસન કરે છે એ આ ગુજરાતીઓની માગણી લાગણીને આજે બજેટમાં મંજૂર રાખશે અને ગુજરાતીઓને લાભ આપશે. ગુજરાતીઓને લાભ મળે તે માટેની માગણી બજેટમાં કરી રહ્યા છે. વાત કરીશું ગુલાબસિંહ સાથે. ગુલાબસિંહજી, ખેડૂતોના દેવાની માફ કરવાની માગણી સાથે તમે વિરોધ કરી રહ્યા છો. શા માટે વિરોધ, શું માગણી? ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની બમણી આવક કરવાની વાતો કરતી હતી, પરંતુ આજે ખેડૂતો દેવાના ડુંગરો નીચે દબાઈ ગઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની જગ્યાએ ખેડૂતો આજે દેવાના દાસ બની આત્મહત્યાઓ કરી રહ્યા છે. દિનેશજી, દેખાવ બજેટ પહેલા જ. હા, ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અહીંયા બહેનોને કોઈ માસિક વેતન આપવામાં આવતું નથી. અન્ય રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યાં લગભગ 2500 રૂપિયાનું માસિક વેતન આપવામાં આવે છે. અમારી પણ માગણી અહીંયા છે કે ગુજરાતની અંદર પણ બહેનોને 3000નું માસિક વેતન આપવામાં આવે. અમરજી, શા માટે વિરોધ, શું માગણી? અમારી આજે બજેટ જ્યારે રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે માગણીઓ છે કે સૌ પ્રથમ તો અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીઓ વખતે મોટી મોટી રેવડીઓ બાંટે છે ત્યારે ગુજરાતની અંદર પણ આ લાભ મળે એવી વિનંતી સાથે કહીએ છીએ કે રાજ્યના ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે, વિધવા અને વિકલાંગો રાજ્યમાં જે છે એમને 6000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે, લાડલી બહેન યોજના લાગુ કરવામાં આવે, તેમજ શિક્ષિત બેરોજગાર જે યુવાનો છે એમને મહિને ભથ્થું આપવામાં આવે અને 500 રૂપિયા બોટલ આપવામાં આવે એવી વિવિધ માગણીઓ આજે કરી રહ્યા છે. તમે જોયું કે આ કોંગ્રેસના ધારાસભ્ય જેમનું કહેવું છે કે વિધવા બહેનોને, વૃદ્ધ દિવ્યાંગોને માસિક 6000 પેન્શન આપો. લાડલી બહેન યોજના ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય રાજ્યોમાં લાગુ પડી છે, તે 3 જણ સહાય ગુજરાતની બહેનોને પણ આપણે માગ કર્યા છે. ખેડૂતોના દેવા જે છે તે ઘણા વધી ગયા છે, તે દેવા માફીની માગણી કરી રહ્યા છે. OPS એટલે ઓલ્ડ પેન્શન જે સ્કીમ છે તે લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરીને કાયમી ભરતીની માગણી કરી રહ્યા છે. એટલે કહી શકાય કે આજે જ્યારે કનુભાઈ દેસાઈ પોતાનું બજેટ રજૂ કરે તે પહેલાં તે બજેટમાં આ જે બધી યોજનાઓ છે તેનો સમાવેશ થાય તેવી માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.